રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, એમની તપોભૂમિ એટલે ગુજરાત વિદ્યાપીઠ, અને રાષ્ટ્રપિતાના પગલે પગલે એક સુંદર મજાની પ્રક્રિયા એ સ્વતંત્ર ભારતનું નિર્માણ. સ્વતંત્ર ભારતના નિર્માણમાં એવા કેટલાય વ્યક્તિત્વોએ પોતાનું પ્રદાન કર્યું. આપણને ખ્યાલ છે કે વહેતી ગંગાની જેમ વહેતા જીવનમાં અનેક માણસોનો પ્રવાહ સાથે સાથે ચાલ્યો. એમાંથી કેટલાક માણસો જુદા તર્યા અને માણસમાંથી માનવ બન્યા, અને આ માનવમાંથી પણ અધકેરું પ્રદાન કરીને કેટલાક મુઠ્ઠી ઊંચેરા માનવી પણ બન્યા. આપણી આ શ્રેણી મુઠ્ઠી ઊંચેરા માનવીમાં આજે એક વિરલ વ્યક્તિત્વ, એક અડીખમ શિક્ષકનું વ્યક્તિત્વ. એમ કહેવાય કે માનવ સંબંધોનો પ્રહરી કોઈ શિક્ષક હોય તો કેવો હોય, એવું એક વ્યક્તિત્વ જેની ઉપર મહાત્માજીના નઈ તાલીમના પાક્કા 4 હાથ એવા સમર્થ વ્યક્તિત્વ ડૉક્ટર મોતીભાઈ પટેલ સુરેન્દ્રનગરથી અહીં પધાર્યા છે. આવો આપણે એમની સાથે દીર્ઘ સંવાદ માંડીએ. મોતીભાઈ, આ એમ કહેવાય કે મોતીભાઈની કર્મભૂમિ, અભ્યાસભૂમિ, એમના ઉપર હું મોતીભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. અને હમણાં મેં જેમ વાત કરી એમ અમને એવો વિચાર આવ્યો કે મહાત્માજી માટે તેમની વિદાય વખતે એક શ્રદ્ધાંજલિ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનજી આપી કે આવતી પેઢી કદાચ સ્વીકારશે નહીં કે આવું કોઈ હાડમાસવાળું વ્યક્તિ આ પૃથ્વી ઉપર આવી હતી, અને ગાંધી માટે પણ એવું બનવા લાગ્યું છે. ત્યારે એવા કેટલાય વ્યક્તિત્વો આજે પણ ઉપસ્થિત છે કે જેમનું પ્રદાન જો આપણે સાચવી નહીં રાખીએ, સંગ્રહી નહીં રાખીએ તો આવતી પેઢીને જવાબ આપવો આપણને થોડો મુશ્કેલ પડશે. એમાંથી એક વિચાર જન્મ્યો કે આવા કેટલાક વ્યક્તિત્વોને વિદ્યાપીઠની ભૂમિ ઉપર નોતરીએ અને કચકડે એમને મઢીએ. વિચાર પણ એવો છે મોતીભાઈ કે એ કેમ જીવ્યા. આજે મારી સામે મોતીભાઈ પટેલ બેઠા છે, 75 વર્ષના મોતીભાઈ પટેલ બેઠા છે, પણ એ મોતીભાઈ અહીંયા પહોંચ્યા ત્યાં સુધીમાં તો પુષ્કળ સંઘર્ષ કર્યો છે, વ્યથા પણ અનુભવી છે ને આનંદ પણ લૂંટ્યો છે. તો એ મોતીભાઈનું સર્જન કેવી રીતે થયું એ મોતીભાઈના અવાજમાં સાંભળીએ. અને અમે આવા ખૂબ ખૂબ આભાર. અને એ આખી એક જે શ્રેણી છે એમાં મારે આપની સાથે બહુ જ નિરાંત જીવની ગોષ્ઠી કરવી છે. સમયના બંધનો આમાં નથી, અને એટલે મોકળાશ છે પાક્કી વાતો કરવાની. મને આપ એ કહો કે મારી સામે અત્યારે જે મોતીભાઈ બેઠા છે એ નાનપણના મોતીલાલ કેવા હતા? જન્મ કેમ થયો, કેમ આગળ વધ્યા? બધાભાઈ, હું તો ઈશાન્યા ખૂણામાં આવેલા રાજસ્થાનની સરહદના એક નાનકડા ગામમાં, આદિવાસી વિસ્તાર આજુબાજુ, અમારું ગામ સાવકારોન, પન્નાલાલ પટેલને અમારા ગામ વચ્ચે 15 કિલોમીટરનું અંતર. ત્યાંના ચૌધરી કુટુંબમાં આજણા ચૌધરીમાં હું જન્મેલો. જન્મ મારો મામાને ત્યાં થયેલો મોસાર ગામમાં જ. મામા ખૂબ જ વૈભવશાળી, સમૃદ્ધ, મુખી હતા ગામના. એટલે પણ મારા બાપુજી ખૂબ જ ગરીબ, સામાન્ય ખેડૂત જ, અને એ બીજાનું કામ કરી દેવામાં આગેવાની લેનારા ગામમાં. પૈસા નહીં પણ આબરૂ બહુ એમની. મારા નાનાએ પોતાની દીકરી એટલે મારે મારી બાને એવું નક્કી કર્યું કે મારે એવા ગરીબ જમાઈ સાથે પરણાવવી છે કે જે પાછો પ્રામાણિક હોય અને ઊંચી સમૃદ્ધિ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ ઊંચી પ્રામાણિકતા હોય. તે મનોહરભાઈ પટેલ સાથે એમનું લગ્ન કર્યું અને અમારો ત્યાં જન્મ થયો. પણ ઘરે તો બહુ સ્થિતિ ગરીબ, હું મોટો સૌથી. એમ? હાજી. એટલે હું 6 ધોરણ ભણ્યો ત્યાં સુધી તો મામાને ત્યાં જ રહ્યો. મામાને ત્યાં જ જન્મ્યો, ત્યાં જ ઉછર્યો. 6 ધોરણ એટલે એમ માનો ને કે 12 વર્ષ સુધી તો હું ત્યાં જ રહ્યો. ત્યાં તો એવી સુખ સાહેબી, રોજ 2 વખત છાશ થાય એટલા ઢોર. ઓહો. 6 થી 7 ઘોડા, એટલે કે ઘોડા. ખેતી પણ એટલી, નોકરો એટલા. અને મારે ઘરે
એટલે મારું જ્યાં મારા મધરનું સાસરું હતું ત્યાં કાંઈ જ નહીં, કોઈ નોકર નહીં, ચાકર નહીં, બધું કામ જાતે કરનારા મારા મા અને બાપ હતા. ઓહો. એ બે વચ્ચે હું ઉછર્યો ત્યાં. પણ મને મોસાળમાં કોઈ તુતારી બોલે જ નહીં, માનથી બધા રાખે. મારા નાનાનો પણ હું પ્રિય. મારા મામા મારા અને મારી વચ્ચે ઉંમરમાં 6 વર્ષનો તફાવત, વધારે નહીં એમ. પણ મારું માન વધારે, કારણ કે ભાણો છે ને, એ ગામમાં જાય તો એ મુખી એટલે મને તેડીને જાય ગામમાં, ખભે બેહાડીને જાય, મારી સાથે ગિલ્લી દંડા રમે, એટલો બધો મારા પર પ્રેમ. એટલે થોડો હું છલકાઈ પણ જતો. અને બીજી બાજુ ત્યાં મારા ઘરે જાઉં તો કોઈ મને એ રીતે બોલનારું નહીં, કંઈ નહીં. એટલે હું બધા સમય અહીંયા જ રહેતો. પણ પછી જ્યારે હું ત્યાં ગયો 6થા ધોરણ પછી, ત્યાં પણ મને ધ્યાન રાખીને એ લોકો કોઈ લડે નહીં, ઊંચા સાદે ન બોલે. કેમ? આ તો જતો રહેશે મોસાળમાં. એટલે મોસાળવાળા પણ મારાથી બધે કોઈ ઊંચા સાદે ન બોલે અને મારા ઘરવાળા પણ ન બોલે, અને એમ હું રહ્યો. એટલે આમ બે અંતિમો વચ્ચે જીવ્યો. અને 6 ધોરણ સુધી ત્યાંની પ્રાથમિક શાળામાં ભણ્યો. 7 ધોરણ સુધી, 7 ધોરણ હતા તે વખતે. મને એક જ કહેવાય, એમાં હું 6થા ધોરણમાં ભણતો હતો, તારી એક પીટીસી કોલેજની બહેનો આવી ત્યાં પાઠ આપવા માટે. તેમાં એક બહેને સરસ પાઠ આપ્યો ભૂગોળનો. હું તો આમ બેઠેલો, નીચે જ બેસવાનું હતું, અને સરસ નકશો પેલો આગળ અને કયા સ્થળ ક્યાં છે એ બતાવવાનું પૂરતી, એ બધું બતાવ્યું. અને તે દિવસ મેં નક્કી કર્યું, સારું થવું તો શિક્ષક થવું. ઓહો. 6થા ધોરણમાં? 6થા ધોરણમાં. એ શિક્ષિકાની ભણાવવાની રીત જોઈને, કોણ શિક્ષિકા હતી કાંઈ ખબર નહીં, પણ એ દિવસથી મને થયું કે સારું થવું તો શિક્ષક, અને પ્રાથમિક શાળાના શિક્ષક થવું. આવી એક મનમાં ગાંઠ વાળેલી મેં. પણ હું તો 7મું ધોરણ પાસ થઈ ગયો. એટલે સાવ અજાણતા અંદરથી જેવો ઉમળકો આવ્યો. પરિસ્થિતિ એવી નથી કે હું શિક્ષક થાવ. હું 7મું ધોરણ પાસ થયો એટલે એ જમાનામાં તો પ્રાથમિક શાળાની પરીક્ષા, અને એ હું લગભગ 13 વર્ષની ઉંમરે આપી દીધી મેં. 13 વર્ષની ઉંમરે આપી દીધી. અને સારામાં સારા ટકા, ફર્સ્ટ ક્લાસ ઉપર. અને ગામમાં એવો પાસ થનારું કોઈ નહીં. એટલે મને નોકરી કરવાની બહુ જ ઈચ્છા. તો નોકરી કોણ આપે એ વખતે આટલી નાની ઉંમરે? થવું તું શિક્ષક. પણ મારા મા બાપે ને એ લોકો એમ વિચાર્યું કે નહીં, એ કંઈક આપણને આર્થિક મદદ કરે એવી રીતે કોઈ એક ચક્કીમાં મને રાખ્યો, પેલી ઘંટી દળવાની, એના વજનિયા ને એ બધું કરવાનું. પણ એ મને ફાવી નહીં. એમાં ઊંધા ચત્તી કરવા માંડ્યો, કારણ કે જીવ એનો હતો જ નહીં. પછી ખેતી કરી અમારે. મારા બાપુજી ખેડૂત, એટલે એમની સાથે ખેતરમાં ખેતીનું કામ શરૂ કર્યું. હળ ચલાવ્યા. હળ બધું, હળથી માંડીને લણણીથી માંડીને વાવવાનું, પહેરવાનું, બધું જ કામ એક એક. અને એ જમાનામાં પાણી ફૂલ, એટલે 3 મોસમ, ઉનાળો, શિયાળો અને ચોમાસું, 3 ઋતુમાં લેવાય. 3 પાક લેવાય. 3 પાક લેવાય. અમારા ત્યાં તો આદુ, હળદર, રતાળું એ ખૂબ થાય. એ આખો પ્રદેશ, એટલે કચ્છવાળો પ્રદેશ. એટલે પૂરેપૂરું મેં કામ કર્યું. મોતીભાઈ, હું આપને કહું કે જે 6 ધોરણ સુધી આપ ભણ્યા, જે આપણને બધાને ખ્યાલ છે કે સમર્થ વ્યક્તિત્વોના જીવનમાં પણ પ્રાથમિક શિક્ષકો આ દિવસના શિક્ષકો. કારણ કે એક વખત પાઠ આપવા આવેલી એક પીટીસીની છાત્રા જો આટલી મોટી અસર મૂકી ગઈ હોય કે ભાઈ થવું તો શિક્ષક થવું, તો એ વખતના પ્રાથમિક શિક્ષકો કે પ્રાથમિક શિક્ષણ એના વિશેના કંઈ એ વખતના પ્રાથમિક શિક્ષકોની ભણાવવાની રીત મને બહુ ગમતી. મારા કાકા જ હતા હેડમાસ્ટર, સોમાભાઈ પટેલ. એમનું શિક્ષક તરીકેનું ખૂબ પ્રદાન. એમનું ગણિત પણ બહુ સરસ, ભાષા પણ બહુ સરસ. અને એ ભણાવતા ત્યારે પણ મને થતું હતું કે મારે હું પણ શિક્ષક થતો હોય, એમના જેવું જ ભણાવું. મારા અક્ષર કદાચ સારા થયા એમાં એ કારણ હતું. એમના જેવા જ અક્ષર મારા કાઢવા છે. અને એ પણ ખૂબ પ્રામાણિક અને ખૂબ ખમીરવંતા, કોઈનું ખોટું ચલાવી ન લે એવા. એટલે મને એની બહુ મોટી મારા ઉપર અસર હતી. એટલે એમ ગણો ને કે મને વધારે વધારે અસર કરનારા કોઈ શિક્ષક હોય તો મારા કાકા, સોમા કાકા હતા. અને એ વખતે પણ ચોપડીઓનો ભાર કે એવું કશું? ના, કાંઈ નહીં.
પાટી એ અમે પ્રાથમિક શાળાની પરીક્ષા વખત જ વાંચવા જતા સ્કૂલમાં ખાટલા ને ગોદડા લઈને. હા એટલે હાજે શિક્ષક અથવા આચાર્ય આવે આંટો મારી જાય, અમે વાંચીએ છીએ કે નહીં એટલું જોઈ જાય, બાકી કાંઈ નહીં. એમ સ્લેટ પેન ખરી એ વખત તો અમને અડધા પોણા સવાયા ઉઠા એ બધા ગોખવા પડતા મારે, પાડા ખાટા પાડી ખાટા પાડીને. અને પછી સાથે સાથે જેટલો રૂપિયા મણ એટલા નાનું 250 એવા કેટલીક ચાવીઓ મોઢે કરવી પડતી, એ પણ અમે કરતા. એમાં અંક ગણિત તો ખૂબ સારું મારું એ વખતે. એ વખતે ભૂમિતિ કે એવું તો બહુ હતું નહીં, સામાન્ય ભૂમિતિ હતી, બાકી અંક ગણિત ખરું, બીજગણિત નહીં. એ પણ ભણવામાં મને બહુ મજા આવતી અને મને એમ થતું કે મારે ગણિતના પણ સારા શિક્ષક થવું છે. એટલે જે ગમતું ગયું તે થવું છે એવું મનમાં બંધાતું ગયું. મોતીભાઈ એ સમય આમ ધીંગા મસ્તીનો કે એવો પણ વીત્યો? હવે રવિવારનો દિવસ તો લગભગ ઘરે આવતા જ નહીં. આખો દિવસ ગામની પાળ છે તળાવની એ જ આંબલી પીપળી રમવાથી માંડીને, તળાવ છે તળાવમાં ધુબાકા મારવાથી માંડીને, ઉનાળાના દિવસમાં તો કોઈના આંબા ઉપર ચડીને કેરીઓ ચોરવાની, આ બધા તોફાનો તો ખૂબ કર્યા છે અમે. એવું બધા ભાઈ ન કહેવું જોઈએ પણ એ કહું, એ વખતે થોડા બધા મિત્રોના સંગે એવો વિચાર થયો કે આપણે માટલા બનાવીને પકડીએ અને પછી એનું શાક બનાવીને ખાઈએ. તો માછલા અમારા તળાવમાં પાણી આવે એની સામે જ માટલા જાય, એટલે ત્યાં તમે કપડું મૂકો એટલે માછલા પકડાઈ જાય. અમે એ કર્યો પ્રયોગ. એમ? હા, પકડ્યા. પછી પણ શાક કોણ બનાવે? એક મોચી છોકરો હતો કે મને આવડે છે, હું બનાવું. તપેલી ક્યાંથી લાવી? કોઈ તપેલી લઈ આવ્યો, કોઈ તેલ લઈ આવ્યો. આ બધું કર્યું અને ગામને છેવાડે તળાવની સામી પાળે અમે નક્કી કર્યું કે ત્યાં કરીએ. અમે મોટાભાગના તો બધા ઉપર આંબા ઉપર હતા અને નીચે આ બધું શાકને તૈયાર થતું. ત્યાં મારા કાકા સોમા કાકા જે હેડમાસ્ટર હતા એમને ખબર પડી ગઈ કોઈએ ચાડી ખાધી અને આવ્યા સોટી લઈને. અમે તો પડીને ભાગી ગયા, ખાવા શું જોવાય નથી રહ્યા. પણ એ ટાણે એવો કઈ ભાવ નહોતો કે આ ના કરાય કે એવું કઈ નહીં. એક કરવું, આ મિત્રો છે ને બધા કે છે ચાલો કરીએ જિજ્ઞાસાથી, બાકી બીજું કઈ નહીં, એવી કોઈ વૃત્તિ નહીં. અને મને ખ્યાલ છે મોતીભાઈ કે આપની જે સ્મરણ શક્તિ છે એ બહુ જ જોરદાર છે. એ સમયના આ જે ધીંગા મસ્તી વાળા મિત્રો, એમાંથી કોઈ આજે છે ને એ મોટાભાગના પ્રાથમિક શિક્ષકો છે. ઓહો. એમાં મારો ખાસ એક મિત્ર હતો પ્રાથમિક શિક્ષક, એ તો બિચારો બહુ અતિ મારો વાલો મિત્ર હતો, જેની સાથે રજાઓમાં પૂરો સમય અમે ગાળતા અને પોતે પણ મારા વિચારનો હતો. એ તો ઓફ થઈ ગયો વહેલો. બાકીના બધા છે હજુ મારી ઉંમરના છે અને હજુ ગામમાં છે. અમે મળીએ ત્યારે એ લોકો તો અત્યારે હોકો ને એવું પીએ, હું નથી પીતો, એમને નવાઈ લાગે. તો બહાર રહ્યા તો યા નથી જતા. મેં કહ્યું મને એ ટેવ ન પડી. અને એનું બીજું એક કારણ કહું, એક સરસ પ્રસંગ એ બદલો. અમે પેલું જઈએ ને વાંચવા માટે પરીક્ષાના દિવસ પહેલા, ત્યારે બધા બીડીઓ પીએ મારા બેટા, પણ હું ન પીવું. એટલે એ બધાને એમ કે આ જો નહીં પીએ ને તો આપણી ચાડી ખાઈએ છીએ, એટલે એને ભેળવો. એટલે પછી શિયાળાના દિવસ હોય એટલે આમ ઓઢવાની પછડી હોય ને એ આમ કરીને પછી બધા બીડી પીએ ને મારી પાસે આવે એટલે મને કે પીવી જ પડશે તારે. એક વખત ધરાર મને બીડી પાઈ પણ બહુ ઉધરસ આવી, હું પી શક્યો નહીં. પણ એ લોકોની ઈચ્છા કરી કે આને પાતો કરવો છે, પણ મેં ના પીધી. એ ના પીધી, આજ સુધી મેં બીડી ના પીધી. એ મિત્રો આજે હું કહું છું કે તે દાડો તમારો સાબદો કર્યો ને એટલે બે નથી પીધી. તમે વટલાવી નાખવાના ખૂબ પ્રયાસ કર્યા પણ હું વટલાયો નહીં. પછી એ જમાનામાં શિયાળાના સમયમાં ચણા બહુ થાય, લીલા ચણા, અને એ સમયે આજુબાજુના ગામડાઓમાં ભવાયા રમવા માટે આવે. ભવાયા તરગારા જે કહેવાય ને એ ખેલ પાડે ને ખેલ જોવાનો બહુ રસ મને પહેલથી. અને ખેલ અમે કરતા બરા ગામમાં, બધા નાના નાના મિત્રો ભેગા થઈને ભરતુવડીથી માંડીને બધા ખેલ નાટક અમે કરતા. એ જોવા જઈએ. વળતા આવીએ ત્યારે પેલા ખેતરોમાંથી ચણા છે ને પેલા ઓઢવાનું લઈ ગયા હોય એમાં બાંધીને લઈ આવીએ અને એનો ઓળો પાડીએ નિશાળમાં બહાર ચોગાનમાં, અને પછી ખાઈએ રાત્રે અને પછી સુઈ જઈએ. એટલે વાંચવા કરતા તો વધારે આ કરતા હતા, તોફાન જ કરતા હતા. અને હું તો આમે પાછો
નાનો હતો ત્યાંથી ઊંઘણસી બહુ, મારું નામ જ ઊંઘણસી પાડેલું. એમ ઊંઘ બહુ આવે મને. આજે ઊંઘની આશીર્વાદ છે. હું ગમે ત્યારે ઊંઘી શકું છું, ગમે તે સમયે. બપોરની ઊંઘ બાકી હોય તો તમે 5 વાગે કહો કે 5 વાગે સુઈ જાઓ, 5 વાગે સુઈ જાઓ. ઓહો. હા, અને એ નાનપણથી ભેગી એ આવી છે. નાનપણથી ભેગી આવી. પણ છતાં ભણવામાં તો હોશિયાર જ પાછો. એ વખતથી જ મારા સંસ્કાર રહેલા. મોતીભાઈ એવું હતું ખરું કે આમ પરીક્ષા છે એવું કે, કારણ કે નાના ધોરણોમાં પરીક્ષાનો પણ થોડોક હાવ હોય. હા, અત્યારે તો જાજો છે, એ વખતે એટલો નહોતો, પણ પરીક્ષા છે એવું આપણને કે એટલે પછી આપણે થોડાક ઢીલા પડી જઈએ ને. ના એવું અમારા વખતમાં તો કંઈ નહોતું. અમે તો ન પડતા ઢીલા. નહીં. અમે અમારા તોફાનો એટલા ને એટલા જ રાખતા. હા, અને વાંચી લેતા. એ પરીક્ષાના દિવસમાં વાંચી લઈએ. અને મૌખિક પરીક્ષા મૌખિક પરીક્ષા વધારે જાજી હતી. ત્યાં અને પ્રાથમિક શાળામાં ને એમાં પરીક્ષા આવતી તો ભૂમિઓ આવતો આવડો મોટો એક. હા. એમાં બધા જ વિષયો આવે, નામ જ ભૂમિઓ. એમ. હા, એ લાકડાવાળાનું કહેવાય. અદ્ભુત. અને એ તમે કરી જાઓ એટલે તમે 100% પાસ થાઓ જ એમ. ઓહો. હા, અને એ કરી લીધો. એ કરી લેતા અમે. અને યાદશક્તિ તો બહુ જ હતી મને પહેલથી જ. એટલે એના કારણે ભણવામાં કદીએ મને તકલીફ પડી નથી. પછી આ વિદ્યાપીઠમાં હું દાખલ થયો, વિદ્યાપીઠમાં હું પાસ થયો ત્યારે ફર્સ્ટ હતો. એમ. એ તો તમને નવાઈ લાગશે કે વિશ્વ વિદ્યાપીઠ સ્થપાઈ અને હું 63માં 62માં સ્નાતક થયો. એટલા વર્ષોમાં 3 જ જણ ફર્સ્ટ ક્લાસ આવેલા. મગનભાઈ દેસાઈ, મના પટેલ અમારા ગૃહપતિ હતા, અને ત્રીજો હું. ઓહો. 23 વર્ષમાં માત્ર 3 જ ફર્સ્ટ ક્લાસ, એમાંનો હું. ઓહ, એટલે એ નાનપણથી પેલું જે આપેલી હતી. કે ભાઈ એમાં વાંધો નથી, કંઈ પણ મુશ્કેલી અને એ પરીક્ષાના દિવસોમાં જ વાંચી લેવાનું. બાકીના સમયમાં તો તોફાન જ કહે. વિદ્યાપીઠમાં કંઈ ઓછા તોફાન નથી કર્યા અમે. ના, પણ શાળાંતની પરીક્ષા પાસ થઈ એટલે તો આપણે થોડુંક શિક્ષક થવાની વાત થઈ. હા, એટલે પછી થોડી ગંભીરતા આવી હોય એવું બન્યું હોય, પણ છતાં એ પાછી મૂળ પાછી એ તો રહી ગઈ, લડાઈ રહી જાય. એ તો મૂળભૂત હતી. મૂળભૂત હતી. અત્યારે એ છે ને, અત્યારે ચાલે જ છે 75 પણ. મોતીભાઈ, શાળાંત પછી કેવી રીતે? શાળાંત પછી શું થયું કે આમ તો મને ખેતીમાં જ નાખવાના હતા એ લોકો. અને મારા બાપુજી પછી એમના 2 ભાઈ, એક આ સોમા કાકા જે શિક્ષક હતા, અને બીજા એક હતા એ તો ખેતી કરે જ નહીં. એ શું કહે, ચૌદસિયાઓ ગામના એમાંના અફીણ ખાય અને પંચાયત કરે. એટલે ખેતી મારા બાપા જ કરતા. એક ખેડૂ રાખે ને એક ત્રીજો હું ખેડૂ દાખલા તરીકે. અમે 3 જણ જ ખેતી કરીએ, 3 ઘરની. એટલે આમે કહ્યું ને, એટલું બધું ઉંમર નાની અને ખેતીમાં મને જોતરી દીધો. એક વખત એવું થયું કે મારા મામાના ત્યાં ઉનાળામાં ખબર હતું નડિયા ચાળવાના આવે, દેશી. હા, દેશી નડિયા. એટલે એ વખતે આજુબાજુના બધા સગા હોય એ પણ નડિયા ચાળવા ભેગા થાય, કારણ કે મોટી લાઈન હોય. તો મામા આગળ બેઠેલા, એની પાછળ હું ને એમ આખી લાઈન બેઠેલી. તો નડિયા ચારતા ચારતા મને મારા મામા છે ને બહુ શાર્પ હતા, અને ખૂબ એ પણ ભવિષ્યના મુખી થવાના હતા, એટલે પૂરેપૂરી તૈયારી એની. એમણે મને કહ્યું કે મોતી, ધ્યાન રાખજે, તારી જે નડિયાની લાઈન છે ને એ સીધી રાખજે, અને વાંકી થશે ને તો તું દુઃખી થઈ છે. હવે શું કહેવા માંગે છે મને એ વખત તો નહીં સમજાવેલું, પણ પછી સમજાયું જિંદગીમાં જ્યારે આવ્યો ત્યારે હું. અને બીજું કે તને ખબર છે કે તારા દાદા, કાકા, બાપુજી તારા એ બધાની જમીન કેટલી છે? એ તને જુદા થશે તારી જમીન કેટલી આવશે ભાગમાં, તારા બાપાના ભાગમાં? અને તારા બાપાના પાછા ભાગ પડશે, તમે 4 ભાઈઓ છો, તો શું કેટલી આવશે? તો એક શબ્દ વાપરેલો, વણઝારી ઘાઘરો પાથરે એટલી જમીન આવશે દરેકને. ઓહો, વાહ વાહ, કેટલું મોટું પ્રતીક, પણ એમાં ઘણું કહેવાય ગયું. એટલે જો તું આમ જ રહીશ ને તો તું તારો ઉદ્ધાર નથી થવાનો. એમ આટકતરું એમ કહેવાનું હતું. કોણ જાય? મારા મનમાં એવી ચસકી ગઈ ભદ્રભાઈ કે હું જેવો ત્યાંથી ઉતર્યો, તળાવે નાહી આવ્યા, નાહીને પછી મારે જમવાનું હોય, જમવામાં શીરો હોય ચોખ્ખા ઘીનો, જમ્યા, અને જમીને હું થેલો લઈને, બગલ થેલો લઈને 1-2 જોડ કપડાં લઈ 10 રૂપિયા હતા પાસે લઈને ભાગી ગયો. ઘર છોડી દીધું. નક્કી કરી લીધું કે ઘર છોડી જ દેવું છે, ગૃહ ત્યાગ જ કરી દીધો મેં. એમ? હા, સાંજના 6 વાગે નીકળ્યો. કઈ નક્કી નહીં ક્યાં જવું છે, નક્કી નહીં. શામળાજી જવું છે આજે. શામળાજી ગયો, 15 કિલોમીટર શામળાજી લગભગ. અને શામળાજી જઈ અને ત્યાં ચોક હતો, એ ચોકમાં
સૂઈ રહ્યો. કોઈ ધર્મશાળામાં કે એમાં તો જવા જેટલા મેં પૈસા ખર્ચાઈ જાય છે, એટલે ત્યાં સૂઈ ગયો. ને એ રાત દરમિયાન વિચાર કરી લીધો કાલે આપણે હિંમતનગર જવું અને ક્યાંક નોકરી શોધી લેવી, એવું પાછું ઘર જવું જ નથી એમ. હિંમતનગર ગયો પણ હિંમતનગર મેળ ખાધો નહીં. ત્યાં હિંમત હાઈસ્કૂલના ઓસરીમાં સૂઈ રહેલો હું રાત્રે એમ. હા. બીજા દિવસે પછી પાછી રેલવેમાં બેસી ઈડર ગયો. ઈડર જઈને એક વેપારીએ કહ્યું કે હા મારા આ દુકાન છે, દુકાનમાં કામ કરવા માટે રહો, તમને આટલા રૂપિયા હું આપીશ. મેં કહ્યું ભલે. અડધો દિવસ કામ કર્યું પછી હું ગયો એને ત્યાં ઘરે જમવા માટે. તો એ જે હતી ને એના ઘરવાળી એ મને જુદો બેહાડીને ખાવા માટે આપ્યો અને મારો પિત્તો ગયો. ચાલો હું માણસ નથી તે મને જુદો બેહાડે છે, આવું તો મગજમાં હતું જ નહીં. એ તો વાણિયા અને હું તો પટેલ, એટલે મને જુદો બેહાડ્યો. મેં કહું મારે ખાવું નથી એમ કે ઉઠી ગયો અને કશું લેવા ન રહ્યું. ત્યાંથી પાછો ગાડીમાં નીકળી ગયો. મને એ ખબર કે મારા કાકા જે હતા ને તે વખત કડિયાદરામાં પીટીસી કોલેજની પ્રાથમિક શાળાના આચાર્ય હતા. એટલે મેં કહ્યું એમની પાસે જતો રહો, એમની પાસે જતો રહ્યો. એમને કહ્યું નહીં કે ભાગીને આવ્યો. હા. પણ ઘરથી પત્ર આવ્યો. એ જમાનામાં તો પત્રો કોઈ લખે તારી કેટલા વખતે આવે. 1 મહિને પત્ર આવ્યો કે મોતી ભાગી ગયો છે, શોધીએ છે પણ મળતો નથી. અને પત્ર લઈને આવીને એવા ખારા છે મારા ઉપર. અલા તું કહેતો નથી કે આટલા માટે કે એનો એક ખાસ શબ્દ હતો ગાંડ ફૂટ કે તું કહેતો નથી બધે. ભલે ભલે રે અહીંયા. ત્યાં શું કરે એક છોકરો બીજો રાખેલો એક હું, અમે 2 રસોઈ કરીએ ને એ 2 સાથે રહેતા હતા. એક મારા કતરા કાકા હતા, એ પણ શિક્ષક હતા, એ પણ સારા શિક્ષક, અને આ સોમા કાકા 2. અમે રસોઈ બનાવીએ સાથે રહીએ. પણ એમ એ ઘરમાં રહેતા એની બાજુમાં એક દરજી, મને દરજીકામ શીખવાની બહુ ઈચ્છા. એ મારો મિત્ર થઈ ગયો. હું એની સામે દરજીકામ શીખી લીધો. ઘાસ બટનથી માંડીને સંચો ચલાવવાનું બધું શીખી લીધું મેં. એટલે એનું કંઈ કારણ નહીં? કારણ કંઈ નહીં, એમને મને ગમે છે માટે કરી લીધું એમ. પછી રજાઓ પડી ત્યારે હું ત્યાંથી અમે નીકળ્યા ચોમાસામાં. એ જમાનામાં તો ચોમાસામાં નદીઓ આવે બેસી રહેવું પડે, પાણી ઉતરે પછી જવાનું અને ચાલતા જ, કોઈ વાહન હતું જ નહીં. એ વખત હું ઘરે ગયો. ત્યાં સુધી ઘરે ગયા નતા. પછી તો ઘર પાછું કેતી. આ કઈ કેવડી ઉંમર? ઉંમર મારી લગભગ માનો ને 14 વર્ષની ઉંમર. હા. પછી એ સમય આટલી રખડપટ્ટી એમને કોઈ ખ્યાલ વગર અને ચાલતા પાછા. વાહ. અને ત્યાં ગયા ત્યાં મને સમાચાર મળ્યા કે નરસિંહભાઈ ભાવસાર બધી શાળાઓ ચલાવે છે આજુબાજુ, પ્રાથમિક શાળાઓ. અને ત્યાં પ્રાથમિક શાળા પાસ શિક્ષકો મળતા નથી, એટલે 4 ધોરણ પાસ 5 ધોરણ પાસ એવા શિક્ષકો લે છે. મને એવા સમાચાર મળ્યા. તે બાજુના જ ગામમાં એક શિક્ષક હતો, એ મારા બાજુના ગામમાં શિક્ષક તરીકે કામ કરે. એ પ્રાથમિક શાળા પાસ નહીં, ઉંમર ખરી એની, પણ એ પ્રાથમિક શાળા પરીક્ષા 3-4 વખત આપી તો એ નાપાસ થાય. એટલે નરસિંહભાઈ એને કહ્યું કે તમે કોઈ શોધી લાવો તમારી જગ્યાએ, તમે રજા ઉપર ઉતરી જાઓ અને તૈયારી કરીને પરીક્ષા આપો. એ મને પરિચય હતો, મારી જોડે આવ્યા. મને કે તારે નોકરી કરવી છે રે બાપા, જોઈએ શોધું જ છું. તો કે હાલો મારી સાથે ત્યાં શામળાજી આશ્રમમાં લઈ ગયા. જે આશ્રમમાં તમે આવ્યા હતા એ ત્યાં લઈ ગયા. નરસિંહભાઈ મને જોઈને કે હું તો અસલ ખેડૂતના કપડાં પાછા મારા, કાનો લવિંગિયા હતા સોનાના, અસલ પટેલ. મને કે કેમ છે પટેલ? કેમ? મેં કહ્યું નોકરી કરવી છે. શાની? મેં કહ્યું શિક્ષકની. એમ? પ્રાથમિક શાળામાં પાછું? હા. કેટલા ટકા છે? આટલા. તો તમારું સર્ટિફિકેટ છે ને એ નકલ કરી ના આપી દે. એ જમાનામાં કોઈ ઝેરોક્સ નથી, ટાઈપ પણ નહીં. એટલે હું તો ઝેરોક્સ હાથે લખવા ગયો એનું નકલ કરવા. ત્યાં મેં તો સારી જન્મ તારીખ જો લખી 16/5/1937 તો મારી ઉંમર થશે ને, તો નહીં રાખે. એટલે મેં મારી જન્મ તારીખ 2 વર્ષ વધારી દીધી, 5/2/35 કરી નાખી. હા, હાથે લખતી વખત. અને અમને કંઈ જોયું નહીં, કરી નાખ્યું. અને એમને જોયું નહીં પાછું, નહીં. અને મને નોકરીમાં રાખી લીધો. અને એ જ ગામમાં મારી સાસુ હતી, મારી સાસરાનું જે ગામ હતું એ જ ગામ. ત્યાં 3-4 ગામ વચ્ચે એક શાળા હતી. હનુમાનજીનું મંદિર હતું એક, એની બાજુમાં આમે શમશાન, વચ્ચે હનુમાનજીનું મંદિર, હવે ધર્મશાળા, એમાં સ્કૂલ ચાલે. એમાં મને શિક્ષક તરીકે નોકરી મળી ગઈ. 30 રૂપિયા પગાર. ગામથી ચાલતો જાઉં, અડધો કલાક થાય. ચાલતો જવું ત્યારે બધા પેલા ઘડિયા ગોખતો જવું, કારણ કે મારે એક વાળવાના
છોકરા મારા કરતાં મોટા, પણ સરસ સ્કૂલ ચલાવી મેં, સંખ્યા પણ થઈ. અને એ સ્કૂલ પછી હું ગામમાં લઈ ગયો, નવા ગામમાં, ગામ એટલે એ પટેલોનું ગામ, એટલે એમાં લઈ ગયો. અને એ દરમિયાન ઇન્સ્પેક્શન થયું. ઇન્સ્પેક્શનવાળા ખુશ થઈ ગયા કે તમે તો બહુ સરસ સ્કૂલ ચલાવો છો. એટલે નરસિંહભાઈ મેં કાયમી કહી નાખ્યું કે શિક્ષક તરીકે તમને નોકરી આપીએ છીએ, પેલો આવે કે ન આવે. પણ બીજા વર્ષે મને કહે કે હવે તમારે બદલાવવું પડશે. બીજા ગામે મારી બદલી કરી, ત્યાં નવી શાળા શરૂ કરવાની, તો તમારે ત્યાં જવાનું. ત્યાં મૂક્યો હું તો ત્યાં ગયો. ત્યાં નવી શાળા શરૂ કરી. ત્યાં તો મોટા મોટા છોકરા બધા, એમને લઈ આવો, 5 છોકરા લઈ આવો ને એકડો ગુટાવો. ત્યાં બીજા 5 લેવા જાવ તો પેલા 5 તો જતા રહ્યા હોય. અને સાવ જંગલમાં જ એક વિધવાબાઈનું મકાન, એમાં આ શાળા ચાલે. એમાં નરસિંહભાઈ એક કરેલું કે ગામના મુખી ઉપર પત્ર લખેલો કે આ મોતીભાઈ મનોહરભાઈ પટેલ તમારે ત્યાં આવે છે, અમે એમને 30 રૂપિયા પગાર આપીશું, તમારે એમને સીધું આપવાનું ગામે. સીધું એટલે ખાવા પીવાનું બધું. એટલે એક થાળીમાં ઘર દીઠ બાંધેલું હોય, એમાં બધું આવે. મરચાં આવે આખા, મીઠાના ગાંગડા આવે, ઘી આવે ચોખ્ખું પાછેરામાં, લોટ ચોખા આ બધું આવે. પણ આવડે કેમ ક્યાંથી, જિંદગીમાં કરેલું ન હોય. એટલે પેલા મોટા મોટા વિદ્યાર્થીઓને મેં કહું કે હા તમને આવડે, એટલે કે હા સાહેબ ચાલો શીખવાડું તમને. એ લોકોએ મને રોટલા કરતા શીખવાડ્યું. એટલે વિદ્યાર્થી જ મારા શિક્ષક થયા. અને હું ત્યાં 1 વર્ષમાં બહુ સરસ સ્કૂલ કરી. તે પણ એનું ઇન્સ્પેક્શન થયું ત્યારે ઘોડા ઉપર એ ઇન્સ્પેક્ટર આવેલા. અને જમીનથી લગભગ 500 ફૂટની ઊંચાઈ આ સ્કૂલ. એટલે મેં કહ્યું ઘોડો ત્યાં રાખો, હું આવું છું. ઘોડો ત્યાં રાખીને પછી ઉપર લઈને આવ્યો. સૂર્ય નમસ્કાર, વ્યાયામ, કાંતણ હું ત્યાં શીખ્યો છોકરાઓ પાસે. બધું સરસ રીતે. એક 1 ટીચર, 4 ધોરણ 5 ધોરણની શાળા. બહુ સરસ. એ તો ખુશ થઈ ગયા, લખી દીધું. અને એ વખત ગ્રાન્ટેડ શાળાઓ હતી, એટલે શું કે એ પરીક્ષા લે અને એનું પરિણામ આવે એના ઉપર ગ્રાન્ટ મળે. એટલે આમાં તો મારે 100% ગ્રાન્ટ મળી. એટલે નરસિંહભાઈ ખુશ થઈ ગયા. અને મને કહે એવું તો તારે કાયમી જવું. લે પણ બીજે પાછો 3જા વર્ષે બીજી જગ્યાએ બીજી સ્કૂલમાં જાઓ. એ સ્કૂલ તો રાજસ્થાનની બિલકુલ સરહદ ઉપર. અમે જાજૂર જતા રાજસ્થાનમાં. હું કહેતો કે હવે રાજસ્થાનમાં જાજુ જઈએ છીએ. પછી કોઈ હતું જ નહીં. મેં કહ્યું હવે નરસિંહભાઈ એટલું તો ખરું કે મને હવે બીજે મોકલશે નહીં. હદ આવી ગઈ, હદ આવી ગઈ. પછી ત્યાં પણ 1 વર્ષ કામ કર્યું અને બહુ મજા આવી. ત્યાં પણ બિલકુલ જંગલ વિસ્તારમાં અને આદિવાસી વિસ્તાર આજુબાજુનો. ત્યાં સરસ સ્કૂલ ચાલુ કરી મેં. પછી એમણે એમ કહ્યું કે હવે તારે પીટીસી થવાની તો વાર છે. એ જમાનામાં તો પીટીસી 5-6 વર્ષની નોકરી હોય ત્યારે જ કરવા મળે. પણ એ પહેલાં વલ્લભ વિદ્યાલય બોચાસણમાં વર્ગ ચાલે છે, નવ શિક્ષક તાલીમ વર્ગ. જે ટ્રેન્ડ ન હોય એવા શિક્ષકો માટેનો નવ શિક્ષક તાલીમ વર્ગ 3 મહિનાનો. એનું તું સર્ટિફિકેટ લઈ આવ તો જ તને શિક્ષક તરીકે રાખશું. તો મારા જેવા 3 શિક્ષકોને એમણે મોકલ્યા. ત્યાં શિવાભાઈ ગો પટેલ કરીને વલ્લભ વિદ્યાલય બોચાસણમાં હતા સંચાલક. અને આપણા રવિશંકર મહારાજ પણ અમારા શિક્ષક. હા, રવિશંકર મહારાજે અમને 3 મહિના ભણાવેલા. પહેલો જ પીરિયડ એમનો. અને પીરિયડનો વિષય સફાઈ. હવે 250 થી 300 શિક્ષકો હતા. નાનામાં નાનો હું, બાકીના બધા 8-8 વર્ષની સર્વિસવાળા, 7-7 વર્ષની સર્વિસવાળા, એવા આખા સૌરાષ્ટ્રમાંથી બહુ આવેલા. ભાષા એમની સૌરાષ્ટ્રની. એ વખત મને ખબર નહીં કે આ સૌરાષ્ટ્રમાં જવાનું થશે મારે. એ બધા આવેલા. એમની હારે હું ત્યારે મને બધાભાઈ આ જોડાક્ષરનો ખ્યાલ ત્યારે આવ્યો મને. હા, ત્યાં સુધી ભણેલા એ બધું કંઈ સાવ પાડી જેવું જ હતું. અને ત્યાંની જે પરીક્ષા લીધી 3 માસના અંતે, એમાં હું ફર્સ્ટ આવ્યો. નાનામાં નાનો હું અને ફર્સ્ટ આવ્યો. પછી મને પાછો ગયો એટલે બીજી જગ્યાએ મૂક્યું મને. હા, વાગ્યો એટલે તમે આવું ચાલશો આગળ. એટલે મને પછી એ તાલુકો બદલી નાખ્યો. મેં ગીરજ તાલુકામાં હતો, એને બદલે ભીલોડા તાલુકામાં મૂક્યો. ભીલોડા તાલુકામાં પછી મને નરસિંહભાઈની એમની સ્કૂલમાં, પણ એ સર્વોદયની સ્કૂલ, પેલી આદિવાસી સેવા સમિતિની હતી, એમાં મને મૂક્યો. ત્યાં મેં 1 વર્ષ સરસ કામ કર્યું. આંબાબાર કરીને ગામ હતું એમાં. પછી મને પીટીસી થવા મોકલ્યો.